માણસ તરીકે આપણે જીવનની અંદર કદાચ કોઈને દઈ ન શકતા હોય, કોઈને દાન નથી કરી શકતા, કોઈને ખવડાવી નથી શકતા, કે આપણાથી કદાચ કોઈ પુણ્યનું કામ નથી થતું. આપણે એમ કહેવાય કે આપણી જોડે સમય જ નથી કોઈ દાન કરવાનો, કોઈ પુણ્ય કરવાનો, કોઈને કશું જ આપવાનો. પણ સાહેબ, એક વાત યાદ રાખજો કે જ્યારે જ્યારે બે ટાઈમ, બંને સમય, એક બપોરે ને એક સાંજે, બંને સમય, બપોરનું જ્યારે તમે ભોજન જમવા બેસો, સાંજનું પણ જ્યારે ભોજન જમવા બેસો, ને જમવા પહેલા માણસ તરીકે તમારી થાળીમાં જ્યારે સરસ મજાનું ભોજન પીરસાઈ જાય અને તમે મોઢામાં પેલો કોળિયો નાખવા જાઓ, એ પહેલાં તમારા ઈષ્ટ દેવતા છે, તમે જે માતાજી, ભગવાન, જેમે પણ જે ભગવાનમાં માનો છો, એ ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ, હે ઈશ્વર, તે મને જે એટલે સારું જમવાનું આપ્યું છે, હે પ્રભુ, હે ભગવાન, હે ઈશ્વર, તે મને સમયસર સારું ભોજન, મસ્ત જમવાનું જે આપ્યું છે, કે હે ભગવાન, તને પ્રાર્થના કરું છું કે જગતની અંદર કોઈ માણા ભૂખ્યો ન રહે. તે મને જેમ સરસ મજાનું ભોજન આપ્યું છે, એમ દરેક જીવને સરસ મજાનું ભોજન મળી જાય, એવી મારી આજીજી છે, પ્રાર્થના છે. જય દ્વારકાધીશ.